સ્વાગત છે આપનું વિશેષ રજૂઆતમાં અને આ અઠવાડિયું ખાસું એવું એક્શનવાળું રહ્યું છે એ રીતે કે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન આપણને બે અલગ અલગ માઇલસ્ટોન જે છે તે ક્રોસ કરવાની તક મળી. એક તો આરબીઆઈ તરફથી આમ જોવા જાવ તો સરપ્રાઇઝ અને આમ જોવા જાવ તો ક્યારેક તો થવાનું હતું એ રીતે રેટ હાઇક થયા અને અમેરિકન સંકેતો પણ જે છે તે ખાસ આપણે એન્ટિસિપેશન હતા એ જ રીતે તમને આગળ વધતા જોવા મળ્યા. તો આજે બે અલગ અલગ ઇવેન્ટ્સ થઈ ત્યારબાદ ગ્લોબલી અને ભારતમાં પર્ટિક્યુલરલી બે સેક્ટર પર આજે આપણે ફોકસ કરવું છે. એક તો બેન્કિંગ અને એક તો એનબીએફસીસ, ફાઇનાન્સ સાથે જોડાયેલી આ બંને જ સેક્ટરમાં કયા પ્રકારની પરિસ્થિતિ આગળ જતાં ઉદ્ભવશે તેની આપણે બધું વાતચીત કરીશું. આપણી સાથે જોડાઈ રહ્યા છે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા અને બીપી ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહ. આપ બંનેનું સ્વાગત છે અને ગ્રીટિંગ્સ પહેલાં તો આપ બંનેને. અને થોડું સમજવા માગીશું કે આ જે કંઈ પણ પરિવર્તન કરવામાં આવ્યું છે લગભગ ઘણા વર્ષો પછી આપણે જોઈ રહ્યા છીએ કે વ્યાજ દરોમાં પણ વધારો કરવામાં આવ્યો. ગ્લોબલી સિનેરિયો આપણે જોઈ રહ્યા છીએ કે યુદ્ધની પરિસ્થિતિ છે અને આ સાથે સાથે ફુગાવો, મોંઘવારી, આ બધી જ પરિસ્થિતિઓ છે જેને પહોંચી વળવા માટે આવા પ્રકારના પગલાઓ લેવા જરૂરી પણ હોય છે. અસીમજી, આપનાથી શરૂઆત કરીએ. જે કંઈ પણ પગલાઓ લેવામાં આવ્યા છે અકોમોડેટિવ હજુ પણ રહેવાની વાત છે. આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો ત્યાંથી પહેલાં તો શરૂઆત કરીએ. યસ, સૌપ્રથમ તો જે આપણે કહ્યું કે થોડુંક સરપ્રાઇઝિંગ અને થોડુંક માનસિક રીતે તૈયારી, બે વસ્તુ છે. યસ, ખાસ કરીને જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ગઈકાલનું જે 2 વાગ્યાની આપણા ગવર્નર પ્રેસ કોન્ફરન્સ આવી અને એ પહેલા જ એક યર તો મનમાં હતો કે કંઈક નવું ફિનાન્સ મોનેટરી પોલિસીમાં આવી શકે છે. ઓફકોર્સ આપણે જયારે એપ્રિલની જયારે મોનેટરી પોલિસી આવી ત્યારે અપેક્ષા એવી હતી કે સ્ટેબલ રેટ એ પ્રમાણે રહ્યા પણ ખરા. અને પરંતુ જે ઇન્ફ્લેશનની ટ્રેજેક્ટરીની વાત કરી, ગ્રોથની ટ્રેજેક્ટરીની વાત કરી, ત્યારે એક ફેક્ટર ચોક્કસ લાગી રહ્યું હતું કે આપણે જે લો ઇન્ટરેસ્ટ રિઝીમમાં છીએ એ ક્યાંક ને ક્યાંક પૂરું થઈ રહ્યું છે. અને આ વસ્તુ યસ, આપણે ઘણા વખતથી આપણા શોમાં પણ ચર્ચા કરી હતી કે જે લો ઇન્ટરેસ્ટ રિઝીમ છે એ ઇઝ નિયર એન્ડિંગ. પરંતુ ગઈકાલનું ઓલ ઓફ અ સડન જે સ્ટેપ લેવામાં આવ્યું, ચોક્કસ માર્કેટ અને જે પાર્ટિસિપન્ટ છે બધાને સરપ્રાઈઝ કરી દીધું. કારણ કે 1 મહિના પહેલા પોલિસીમાં જે આપવામાં આવ્યા ગાઈડન્સ એના પ્રમાણમાં ઇમિડિયેટલી એક્ઝેક્ટલી 1 મહિના પછી એક સ્ટેન્સ થોડું બદલવામાં આવ્યું અને 40 બેઝિસ પોઈન્ટ રેપો રેટ વધાર્યો અને હવે પછી જે સીઆરઆરમાં 0.5% વધારો કરવામાં આવ્યો. યસ, એક જે રીતે છે આપણે તમે ઓવરઓલ આપણે જયારે ફિનાન્સ માર્કેટની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આ રિઝર્વ બેંક રેટ ચોક્કસ હમણાં વધાર્યા, ગઈકાલે વધાર્યા. પરંતુ તમને જે ફાઇનાન્સ માર્કેટમાં જયારે ગવર્મેન્ટનું લાસ્ટ જે ઓપ્શન કરવામાં આવી હતી સિક્યુરિટી, ત્યારે પણ ઇન્ડિકેશન આવ્યું હતું કે જે નવી જે જીસેક આપવામાં આવી એનો રેટ જે યીલ્ડ હતું એ વધારે 7.5% પ્લસમાં આવી હતી. ત્યારે એમ લાગી રહ્યું હતું કે રેટ ડેફિનેટલી વધવા તરફ જઈ રહ્યા છે. બીજી વસ્તુ એ છે કે ફૂડ ઇન્ફ્લેશન જે છેલ્લે બાકી રહ્યું હતું કે ઇન્ડોનેશિયાએ જે ખાદ્ય તેલ ઉપરનો બાન કર્યો, આપણા દેશ આપણે જાણીએ છીએ કે ઇમ્પોર્ટ કર્યું છે ઓલમોસ્ટ 45%. એટલે ફૂડ ઇન્ફ્લેશન ઉપર મોટું પ્રેશર આવે એવી શક્યતા દેખાઈ રહી. બીજી બાજુ ક્રૂડ જરા પણ શાંત નથી થતું અને ઓન ધ કોન્ટ્રી નવા હાઈ તરફ જઈ રહ્યું છે. તો સ્વાભાવિક રીતે આપણી જે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે એ એક પોલિસી મેકર માટે ચિંતાનો વિષય બન્યો હતો. એટલે રેટ હાઈક ચોક્કસ અપેક્ષિત હતો, પરંતુ મિડ ટર્મ એટલે જૂનની પોલિસી પહેલા આવશે એવું અપેક્ષા નથી. હવે માર્કેટ ગ્રેજ્યુઅલી એને સ્ટેબલ થશે. બીજી વસ્તુ એ છે કે જયારે 0.5% સીઆરઆર નો વધારો થશે યસ, ત્યારે લગભગ 80,000 કરોડ સિસ્ટમમાંથી બહાર જશે. એટલે જે એક્સેસ લિક્વિડિટી છે એને ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યો. બીજી બાજુ આ બધું કર્યા પછી પણ તમે જો રેટને જોશો તો પ્રી પેન્ડેમિક લેવલ કરતા હજી પણ રેટ ઓછા છે. એટલે આપણે માનસિક રીતે તૈયાર થવું પડશે કે વી આર ઇન્ટુ ધી હાયર ઇન્ટરેસ્ટ રિઝીમ. હાઈએસ્ટ નહીં પણ હાયર ડેફિનેટલી આવશે. હજી પણ રેટ હાઈક આપણને આવનારા મહિનામાં જોવા મળી શકે છે. તો માર્કેટ એને ગ્રેજ્યુઅલી સ્ટેબલ કરતું દેખાશે. ઓકે, તો આ એક ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ અહીંયાથી ખાસ બની રહ્યું છે. સ્વપ્નિલ, તમારો ટેક જે આરબીઆઈ દ્વારા ખાસ આ રેટ હાઇક કરવામાં આવ્યા છે, એક રીતે જોવા જાવ તો સરપ્રાઇઝ, પણ આઈડિયલી સ્ટ્રીટ પર એવી વાત પણ ચાલે છે કે આની પહેલાં જ્યારે પોલિસી મળી હતી ત્યારે જ આ કરી દેવાની જરૂર હતી, ત્યારે આટલું થોડું કમ્ફર્ટ આપવાની જરૂર નહોતી. તો થોડું એટલીસ્ટ ત્યારે 25 બેઝિસ પોઈન્ટ કર્યું હોત તો અત્યારે એક સાથે 40 બેઝિસ પોઈન્ટ ન કરવું પડ્યું હોત. ઘણી બધી થિયરીઝ છે, પણ તમે કઈ રીતે જુઓ છો આપણા જે ઇકોનોમિક સિચ્યુએશન છે તેની સામે આજે રેટ હાઇક કરવામાં આવ્યા છે તેના તમારા ઓપનિંગ કમેન્ટ સર. ગુડ આફ્ટરનૂન.
બેઝિકલી અત્યારે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ ટાઇટનિંગ સિનારીઓ છે. દેટ મીન્સ કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક અક્રોસ ધ વર્લ્ડ થઈ રહ્યા છે. એ જ કોન્ટેક્સમાં ઇન્ડિયામાં પણ એઝ યુ રાઇટલી સેડ કે લાસ્ટ પોલિસી મિટિંગમાં ડ્યુ હતું ત્યારે દે હેડ ડિસાઇડેડ ટુ પોસ્ટપોન અને હવે મિડ ટર્મમાં 40 બેઝિસ પોઈન્ટ કર્યું. સો એ ટાઈમિંગ થોડો અનસર્ટન હતો, બાકી ઇટ વોઝ ટોટલી એક્સપેક્ટેડ. હમણાં કરે કે જૂનમાં કરે, ડઝન્ટ મેક એની ડિફરન્સ એઝ સચ. પણ આરબીઆઈ જે સ્લાઇટલી બિહાઇન્ડ ધ કર્વ હતું, હવે એમને 40 બેઝિસ કરીને ઇન લાઇન વિથ ગ્લોબલ માર્કેટ્સ જે ટાઇટનિંગની જરૂર હતી તે કરી દીધી છે. સો દેટ ઇઝ એકચ્યુઅલી અ વેરી બોલ્ડ મૂવ. ઇન મિડલ ઓફ એલઆઈસી આઈપીઓ આવી રીતના કરવું, દેટ શોઝ કે આરબીઆઈ પોતાનું કામ ઇન્ડિપેન્ડન્ટલી કરી રહ્યા છે અને ઓવરઓલ એક આરબીઆઈની ક્રેડિબિલિટી બી વધે છે. સો ઇટ ઇઝ ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન્સ. આમાં ટોટલી કોઈ સરપ્રાઇઝ નહોતું અને માર્કેટ ઇઝીલી આ ડાયજેસ્ટ કરી લેશે. ઇટ જસ્ટ નીચક રિએક્શન કાલે આવેલું, પણ ગ્રેજ્યુઅલી માર્કેટે ડાયજેસ્ટ કરી લીધું છે. ડેફિનેટલી. હવે આ જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે, આનાથી આપણે બે સેક્ટર ઉપર આજે ફોકસ કરી રહ્યા છીએ. એક તો બેન્કિંગ અને એક છે એનબીએફસીસ. બંને માટે એક તો સેક્ટોરિયલ પહેલાં તો વ્યૂ થોડો સમજવાની કોશિશ કરીએ. અસીમજી, આઈડિયલ સિચ્યુએશનમાં એવું થાય કે જ્યારે આરબીઆઈ દ્વારા રેટ હાઇક કરવામાં આવે છે અને સાથે સાથે સીઆરઆર પણ ઓબ્વિયસલી ગઈકાલે ચેન્જ કરવામાં આવ્યો છે, તો આવી પરિસ્થિતિમાં બેંકના અને એનબીએફસીઝના માર્જિન પર સીધી અસર પડે. કેમ કે થાપણો જેટલી પણ છે, એફડીઝ જુઓ તમે, સેવિંગ્સ એકાઉન્ટ જુઓ, તો તેમાં તમને વ્યાજ વધારે ચૂકવવું પડશે અને સામે તમારી જે લિક્વિડિટી છે તે લિક્વિડિટી આઈડિયલી ક્રંચ થતી જોવા મળે. અસીમજી, આ સિચ્યુએશન અત્યારે જે છે તેને જોતા બેન્કિંગ, એનબીએફસીઝ, આ બંને જે સેક્ટર છે તેમને શું અસર થતી અહીંયાથી જોવી જોઈએ આપણે? તો પ્રથમ તો જ્યારે સીઆરઆરમાં વધારો આવે ત્યારે સ્વાભાવિક રીતે બેંકના જે ફંડ છે, રિઝર્વ બેંક જે ટર્મ્સ ઓફ સિક્યુરિટી જે નોર્મ્સ હોય તે પ્રમાણે હોય છે. બીજી બાજુ જે સિનેરિયો છે કે એક્સેસ લિક્વિડિટી, જસ્ટ એક વસ્તુ બહુ ચોક્કસ છે, સિસ્ટમમાં જે એક્સેસ લિક્વિડિટી છે એનું ક્યાંક ને ક્યાંક આપણને એડિશન કારણ જોવા મળશે. હવે અત્યારે પર્ટિક્યુલરલી આપણે જ્યાં ડિસ્કશન કરી રહ્યા છીએ, આનાથી બહુ જ માર્જિનલ ઇમ્પેક્ટ આવે એવી શક્યતા હું અત્યારે જોઈ રહ્યો છું. બહુ મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા એટલા માટે ઓછી છે. મેં જેમ વાત કરી કે જ્યારે લાસ્ટ નું ઓપ્શન થયું ત્યારે જ આ વસ્તુના ઇન્ડિકેશન હતા, પરંતુ તમે જોયું છે કે બેંકોએ સેવિંગ્સ ઉપરના વ્યાજ, જે 1 લાખની ઉપરના વ્યાજ છે સેવિંગ્સ, અમુક બેંકોએ ઘટાડ્યા પણ છે. એટલે જે અત્યારે આઈ થિંક 25 બેઝિસ ઘટાડો કર્યો હતો. એક્ઝેક્ટ કદાચ મારે કન્ફર્મ કરવું પડશે, પણ રેટ ડેફિનેટલી ઘટાડવામાં આવ્યો. હજી ડિપોઝિટના રેટ પણ તમે જોશો તો બહુ જ મિનિમલ ચાલી રહ્યા છે. સામે તમે એડવાન્સીસ તમે જુઓ અત્યારે, તો એડવાન્સીસનો જે અત્યારે ગ્રોથ છે એ બેટર દેખાઈ રહ્યો છે. એટલે હું એવું માનું છું કે એક્સેસ લિક્વિડિટી છે એ થોડી ચોક્કસ ડ્રીવન આઉટ થશે. કોસ્ટ ઓફ ફંડ એ સચ પણ માર્કેટમાં વધારે દેખાઈ રહ્યું હતું બિફોર ધીસ પોલિસી ઇવન, એ થોડીક ઇમ્પેક્ટ માઇનર કરી શકે છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની જે માર્જિન છે એમાં થોડોક પ્રેશર આવી શકે છે. પણ યસ, મારે એવું માનવું છે કે જે ક્રેડિટ ગ્રોથની આપણે અપેક્ષા રાખીએ છીએ એ ક્રેડિટ ગ્રોથના કારણસર આ વસ્તુને મિટિગેટ થતી દેખાશે. બીજી વસ્તુ, જે કલેક્શન રેશિયો બેંકોનો અને ખાસ કરીને માઇક્રો ફિનાન્સ કંપનીઓનો ખૂબ સારો રહ્યો છે. જ્યારે આપણે બંધન બેંકની ચર્ચા કરી ત્યારે મારે કદી 96% જેટલો કલેક્શનનો રેશિયો છે. તો એ જે એનપીએના પ્રોવિઝનિંગની વાત હોય કે પછી જે નેટ લેવલ ઉપર પ્રોફિટની વાત હોય, તો એમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા મારી દ્રષ્ટિએ છે. એક વસ્તુ ચોક્કસ છે, એનબીએફસીને થોડી ઇમ્પેક્ટ આવી શકે છે, કારણ કે એનબીએફસી જ્યારે માર્કેટમાંથી ફંડ્સ લેવાના હોય છે તો એમાં ડિપોઝિટના રેટ ઉપર થઈ શકે છે. સામે છેડે જો ડિસ્બર્સમેન્ટ એટલું મેચ ન થયું તો એમના નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર પ્રેશર આવી શકે છે. થોડુંક અર્લી એસેસમેન્ટ છે, પરંતુ મારું જે ઓપ્ટિમિઝમ હું દેખાઈ રહ્યો છું મને, ગવર્મેન્ટ લાઇકલી ટુ સ્પેન્ડ જે કેપિટલ એક્સપેન્ડિચરનું મોટું બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે, તો ભારત જેવા દેશમાં કે જ્યાં એનબીએફસીનું જે નેટવર્ક છે ખૂબ જ સારું છે, નેટ લેવલ લાસ્ટ મેન સુધી પહોંચેલું છે, તો એમાં એટલું ઇમ્પેક્ટ ના આવવી જોઈએ. આ એક ઓપ્ટિમિઝમની વાત છે. રિયલ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઉપર ફોકસ કરીશું, પણ અત્યારે મને બેન્કિંગમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા ઓછી છે. યસ, એનબીએફસીમાં માર્જિનલ ઇમ્પેક્ટ ચોક્કસ આવી શકે એવું શક્યતા. ઓકે, આ જે સ્થિતિ છે
તેનાથી સ્વપ્નિલ હું એ સમજવા માગું છું કે બેંક્સ જે છે, એનબીએફસીસ છે, તેમના માર્જિન પર કેટલી અસર આવતી જોવા મળી શકે? કારણ કે જેમ મેં કહ્યું તેમ કે થાપણો જે છે, જેટલા પણ એફડીસ છે, બધાના રેટ્સ હવે અહીંયાથી વધવાના શરૂ થશે. ઓલરેડી અમુક બેંક્સ એવી પણ છે, અમે સ્ક્રીન પર બતાવી પણ રહ્યા છીએ, કે જેમણે ઓલરેડી પોતાના MCLRsમાં પહેલાં જ પરિવર્તન કરી દીધું હતું અને અમુકે ગઈકાલની જે જાહેરાત થઈ ત્યારબાદ પરિવર્તન કર્યા છે. એટલે આવી પરિસ્થિતિમાં પાસ ઓન સ્વાભાવિક કરશે, પણ જે નિમ્સ છે પર્ટિક્યુલરલી, તેમને થોડું અસર આવતી તમે જુઓ છો અહીંયાથી, સ્વપ્નિલ? તો બેઝિકલી આમાં સર્ટન બેંક્સને બેનિફિટ થશે અને સર્ટન બેંક્સના માર્જિન્સ થોડા શ્રિંક થઈ શકે. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમારો કાસા રેશિયો કેવો છે. સો કાસા ઇઝ બેઝિકલી તમારું કરંટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ ડિપોઝિટ્સ. તો એ જે બેંક્સના હાયર છે એ લોકોને એકચ્યુઅલી બેનિફિટ થશે, કારણ કે સેવિંગ રેટ તમારો વધવાનો નથી, એ ઉપર નહીં જાય. અને કાસા અને જે સેવિંગ અકાઉન્ટ છે એ બેના ઇન્ટરેસ્ટ રેટ બહુ ગ્રેજ્યુઅલી વધે, પણ સામે લેન્ડિંગ રેટ છે એ ઇમિડિયેટ વધી જશે. સો જે બેંક્સના લેન્ડિંગ બુક ફ્લોટિંગ છે, આઈડલી એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, એ બધાના 30 to 40% ઓફ ધ એડવાન્સીસ ફ્લોટિંગ રેટ પર છે. તો એ લોકોના એડવાન્સીસ ઇમિડિયેટલી વધી જશે, પણ સામે ડિપોઝિટ સાઇડ ઇઝીલી નહીં વધે. સો દે આર બિગ બેનિફિશિયરીઝ એકચ્યુઅલી. તો એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, આ બધા માટે હ્યુજ, એચડીએફસી બેંક પર્ટિક્યુલરલી, આ બધા માટે મોટો એડવાન્ટેજ છે અને એકચ્યુઅલી એ લોકોના નેમ્સ એક્સપાન્ડ થશે. સો ઇન્ટરેસ્ટ રેટ રાઇઝિંગ સાયકલમાં જનરલી બેંક્સના નિમ્સ વધે અને પ્લસ જો ક્રેડિટ ગ્રોથ આવી જાય તો હજી સ્ટેબલ થઈ જાય. અને સામે જે બેંક્સના ડિપોઝિટ્સ, કાસા અકાઉન્ટ્સ ઓછા છે, પર્સન્ટેજ અરાઉન્ડ 10 to 20% વચ્ચે છે, એ લોકોને સ્લાઇટલી ડિસએડવાન્ટેજ છે. અને જેનું ફ્લોટિંગ રેટ બુક ઓછું છે એ લોકોને ડિસએડવાન્ટેજ છે. સો બેંક્સ લાઈક ઇન્ડસઇન્ડ બેંક, કે જેનું ફિક્સ રેટ બુક થોડી વધારે છે અને કાસા ઓછું છે, એને ઓવરઓલ આ સાયકલમાં ડિસએડવાન્ટેજ છે, અને જેના કાસા વધારે છે એને એડવાન્ટેજ છે. સો બેંક્સ અત્યારે એકદમ, જે બિગર બેંક્સ છે એ અત્યારે પરફેક્ટલી પોઝિશન છે, બિકોઝ ઇન્ડિયાનું ઓવરઓલ કોર્પોરેટ અત્યારે અંડર લેવરેજ છે. એટલે અંડર લેવરેજ ઇન ધ સેન્સ કે ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઓવરઓલ કોર્પોરેટ્સના લોઅર સાઇડ પર છે. એટલે અહીંયાથી એક્સપાન્ડ થવાનો સ્કોપ બહુ વધારે છે, અને જો એ એક્સપાન્શન આવે તો ક્રેડિટ ગ્રોથ ઓવરઓલ સાયકલ શરૂઆત થશે. સો બિગર બેંક્સ આર પરફેક્ટલી પોઝિશન રાઇટ નાઉ. અહીંયાથી 2 થી 3 વર્ષમાં બિગર બેંક્સ લાઈક એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક સ્ટેબલ રીતે ગ્રો કરશે. બટ શું આ બધું નથી ખબર માર્કેટને? માર્કેટ ઓલરેડી નોઝ ધીસ, અને ખાલી હવે ટાઈમ પાસ કરવાનો છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ગ્રેજ્યુઅલી આ બધું ફેક્ટર્ડ ઇન થશે અને ડિસેન્ટ રિટર્ન્સ મળી શકે અહીંયાથી. તો રિટર્ન્સ માટે જ આપણે ડેફિનેટલી ચર્ચા કરી રહ્યા છીએ. હજુ એક વાત મારે સમજવી છે અસીમજી, અને એ છે લિક્વિડિટીની. આપણે જે થિયરીની ચર્ચા કરી એ થિયરીઝ જો ફોલો થાય છે, વર્કઆઉટ થાય છે, તો બેંક્સના લિક્વિડિટીમાં પણ એક ચંક એવો રહેશે કે જે તેમણે હવે થોડો વધારે રિઝર્વ રાખવો પડશે. મતલબ લિક્વિડિટી જે છે તેમની ડિપોઝિટ્સ પર્ટિક્યુલરલી કહીએ કે તેમાંથી એક ચંક જે છે તે ઓછો થતો આપણને જોવા મળશે. તો અસીમજી, જેવી સંસ્થાઓ, એનબીએફસીઝ હોય કે બેંક્સ હોય, એમની પાસે લિક્વિડિટીનો થોડો ક્રંચ છે, એમને તો સ્વાભાવિક તકલીફ પડશે, પણ સામે દિગ્ગજ બેંક્સ છે, જેમ કે એસબીઆઈ કહો કે આપણે પ્રાઇવેટ સેક્ટરની કોઈ દિગ્ગજ બેંક કહો, એમને કોઈ બહુ વધુ ફરક નહીં પડે આનાથી. તો આ થિયરીની પણ થોડી સાથે વાત કરીએ અસીમજી. વસ્તુ છે વિક્રમ, કે જે રીતે આપણે ચર્ચા કરી, આજે પેન્ડેમિક વખતે માર્કેટમાં લિક્વિડિટી પમ્પિંગ કરવામાં આવી અને એ વખતના સમયમાં જરૂરી હતું. ગઈકાલના સ્ટેટમેન્ટમાં પણ થોડું કન્ફ્યુઝિંગ હતું. ગઈકાલના જે ગવર્નરના સ્ટેટમેન્ટમાં પણ આપણે એટલું જે ચોક્કસ સમજી શક્યા કે એક્સેસ લિક્વિડિટી માર્કેટમાં પમ્પિંગ કરવામાં આવી હતી એને આપણે બહાર કાઢવાની વાત છે. બીજી બાજુ એમનું જે સ્ટેન્ડ છે, એકોમોડેટિવ સ્ટેન્ડ ચાલુ રહેશે એવું પણ કહ્યું છે. એટલે થોડુંક ટુ સમ એક્સટેન્ટ સમટાઇમ્સ ઇટ લુક્સ કોન્ટ્રાડિક્ટરી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે એક્સેસ લિક્વિડિટી ઇન્ફ્લેશનને હંમેશા ઉપર લઈ જતું હોય છે. એ સિસ્ટમમાંથી કાઢવી જરૂર છે. સ્વપ્નિલભાઈએ કહ્યું કે જેમ ઇન્ટરનેશનલ માર્કેટમાં રેટના જે વધારા થયા છે એની સાથે આપણે મેચ કરવાનું બાકી હતું, તે આપણે કરી રહ્યા છીએ. અને તમે જોશો તો ઇવન ઓસ્ટ્રેલિયન બેંકે છેલ્લા 10 વર્ષ પછી રેટનો વધારો કર્યો છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ ફરીથી વ્યાજ વધારવા જઈ રહી છે. તો આપણે એમાંથી બાકાત મારી શકીએ. અને ઇન્ફ્લેશનરી અસર એવું છે કે જો ઇન્ફ્લેશન આથી આઉટ ઓફ કંટ્રોલ જાય તો ગ્રોથ ઉપર થઈ શકે. એઝ ફાર એઝ લિક્વિડિટી ઇઝ કન્સર્ન, મેં જેમ કહ્યું પ્રમાણે સીઆરના વધારાથી લગભગ 80,000 કરોડ સિસ્ટમમાંથી જશે. પરંતુ યસ, આપણે ભૂલવું ના જોઈએ કે આટલા ઓછા રેટ ડિપોઝિટના હોવા છતાં પણ બેંકો સારી એવી ડિપોઝિટ મોપઅપ કરવામાં, તમે દરેક બેંકોના જો ફિગર જોશો
તો ડિપોઝિટના પર્સન્ટેજ એમણે વધાર્યા છે. દેટ મીન્સ ઇવન એટ ધ લોઅર રેટ બેન્કો ડિપોઝિટ વધારે આવી રહી છે. હવે હું નથી માનતો કે તાત્કાલિક કોઈ બેંકના ડિપોઝિટના રેટમાં વધારો આવે. અત્યારે કદાચ આવશે તો બી બહુ માર્જિનલી આવશે. જેટલો રેટ વધારો થયો એ પ્રમાણમાં ડિપોઝિટનો રેટ વધે એવી શક્યતા ઓછી છે. કારણ કે હજી બેંકો પોતાની લિક્વિડિટીને એડજસ્ટ કરી શકે એવી જગ્યા છે. પરંતુ સામે એડવાન્સીસ, જેમ હમણાં સ્વપ્નિલભાઈ પણ જિક્ર કર્યો કે એડવાન્સીસ તરતના રેટ તરત વધવાના છે. તો હું નથી માનતો કે બેંકોને કોઈ મોટી ઇફેક્ટ ટૂંકા ગાળામાં આવી શકે. હવે પછીના રેટ કેવા આવે છે, શું છે, એના ઉપર ચોક્કસ ફોકસ રહેશે. કારણ કે વી આર લિવિંગ ઇન મોસ્ટ અનસર્ટન એરા. કારણ કે ક્રૂડના ભાવની આટલી વોલાટિલિટી કદાચ ઘણા વર્ષો પછી આપણે જોઈ રહ્યા છીએ. ગેસના ભાવમાં આટલી વધારે વધઘટ છે, ફૂડ ઇન્ફ્લેશન એટલું વધારે છે, ક્યાં કુલ ડાઉન થાય છે કેવું મુશ્કેલ. તો એ સંજોગોમાં અત્યારે જે સ્ટેપ લીધા છે, આઈ થિંક ઇવન ફિનાન્સ માર્કેટ માટે ડેફિનેટલી હેલ્ધી છે. અને આપણે ત્યાં ગઈકાલે ચોક્કસ શોક લાગ્યો છે. માર્કેટ ધીમે ધીમે એબ્સોર્બ કરશે. પણ ઓવરઓલ સિનેરિયો જે અનસર્ટન છે એની પણ એક હાવી એના ઉપર થઈ રહ્યું છે. એટલે હું નથી માનતો કે આનાથી કોઈ મોટી ઇમ્પેક્ટ બેન્કિંગ ઉપર આવે. પણ મેં જેમ વાત કરી, એનબીએફસી ને થોડું ચોક્કસ પ્રેશર આવશે. કારણ કે એનબીએફસી ને ડિપોઝિટ મોપઅપ કરવામાં રેટ ફોર્મ થયા છે એની ઇફેક્ટ આવશે. ઊંચા રેટે ડિપોઝિટ લેવી પડશે. સામે એડવાન્સીસ કેટલું મેચ થાય છે એ આપણે જોવાનું રહેશે. ઓકે, તો આ એક ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ આપણે આ સેક્ટર માટે અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ કે જેના ઉપર નજર રાખી. હવે આશરે જે એક બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈએ ને બ્રેક બાદ આ સ્થિતિમાં અહીંયાથી કયા કયા એવા કાઉન્ટર્સ છે, પિક્સ આપણા બંને એક્સપર્ટ્સની કઈ હોવી જોઈએ આ બંને સેક્ટરમાંથી, તે જાણીએ બ્રેક બાદ. Asian Granito India Limited presenting its right issue of rupees 441 crores on BSE and NSE platform. Issue price of rupees 63 per equity share. Right issue is open and would close on 10th May. Right issue managed by Pantomac Capital. ન્યૂઝ જગતના ENBA એવોર્ડમાં CNBC બજારે જમાવ્યો પોતાનો રંગ. CNBC બજારે મેળવ્યા 2 મહત્વના એવોર્ડ્સ. માર્કેટ મુહૂર્ત બેસ્ટ બ્રેકફાસ્ટ શો વેસ્ટર્ન રીજન અને વિક્રમ પાઠક બન્યા બેસ્ટ એન્કર વેસ્ટર્ન રીજન. સર્વોત્તમ વિજેતા CNBC બજાર. બિઝનેસ વધારવા એક લોનની જરૂર છે. કોઈ વિશ્વાસપાત્ર છે? અરે મારા ભાઈ, ચેસ હોય કે કોઈનો વિશ્વાસ, જીતવા માટે જોઈએ અનુભવ. ચેકમેટ. જેમ કે મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ લોન્સ, જેમનો વર્ષોનો અનુભવ એમને બનાવે છે ભારતના નંબર 1 સૌથી વધુ વિશ્વાસપાત્ર ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ. હાથી પર વિશ્વાસ કરશો તો ચોક્કસ જીતશો. શેર બજારની સવાર. શું હતા વિશ્વના બજાર? કેવી હતી વિદેશી સંસ્થાકીય નિવેશકોની નીતિ? તમામ વિશ્લેષણો સાથે સુસજ્જ છે અમારા નિષ્ણાતો. કરો ટ્રેડિંગ પહેલાની તૈયારી. હવે દિવસભર રોકાણની ના કરશો ફિકર. પ્રત્યેક ક્ષણે નફો કરાવનાર છે મોર્નિંગ ટિકર, માત્ર CNBC બજાર પર. Every day today, over 23,000 businesses, large and small, reach consumers across markets in new ways. They all have one thing in common: delivery. We connect our customers through our infrastructure and technology through the largest and fastest growing logistics network in India. With over 1 billion shipments delivered and counting, we are Delhivery. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વિશેષ રજૂઆતમાં આપણે બેન્કિંગ અને NBFC બે સેક્ટર ઉપર ફોકસ અત્યારે રાખી રહ્યા છીએ કે વ્યાજદરો વધ્યા બાદ શું કરવું. તો અહીંયાથી હવે કયા એવા એન્ટ્રી પોઈન્ટ્સ બને છે, કયા એવા કાઉન્ટર્સ બને છે, સ્વાભાવિક છે એની ચર્ચા કર્યા વિના આપણો શો પૂરો ન થઈ શકે. તો અસીમજી, આપની પહેલી પસંદગી કઈ રહેશે? જે અત્યારે ચર્ચા કરી, સૌ પ્રથમ બેન્કિંગ સેક્ટરની એક હું કહીશ. બેન્કિંગ સેક્ટરમાં આપણે જેમ ચર્ચા કરી, કેટલી માર્જિનલ ઇફેક્ટ આના રેટ વધારાની આવી શકે છે અને ઓવરઓલ આઉટલુક બેન્કિંગ સેક્ટરનું કેવું છે. તો જનરલી આપણે પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટર બેંકની કમ્પેરિઝન ઓલવેઝ કરતા હોઈએ છીએ. પ્રાઇવેટ સેક્ટર બેંકોમાં જે પ્રાઇસ ટુ બુક છે એ લગભગ 3.5 થી 4 ની આસપાસ હોય છે. જ્યારે પબ્લિક સેક્ટર બેંક, એટલે બેંક ઓફ બરોડા હોય કે SBI હોય, લગભગ 1 to 1.5 ની આસપાસ હોય છે. ઇવન બેંક ઓફ બરોડામાં તો કદાચ સમ 1 છે. હવે જ્યારે આપણે ત્યાં સિલેક્શન કરવાની આવે તો જે આખું બેલેન્સ પોર્ટફોલિયો એ વાત કરીને we are going to recommend one scrip from bank અને એક સ્ક્રિપ આપણે NBFC માંથી ભલામણ કરવાનું છે.
તો હું આખા પેકમાંથી સિલેક્ટ કરી રહ્યો છું. નો ડાઉટ આના કરતા બીજી સ્ક્રિપ્ટ પણ હોઈ શકે, પરંતુ બેન્કિંગ સેક્ટરમાંથી યસ મને આઈસીઆઈસીઆઈ બેંક સારી લાગી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક ઘણા જે છે કે કંપની જેમ હમણાં વાત કરી કે એમની પાસે જે માર્જિનલ રેટ જે ફંડિંગ છે, જે ફાઇનાન્સ છે એ વધારે છે, અને એના કારણસર ઇમિડિયેટલી જે લેન્ડિંગ રેટ વધશે એ એને બેનિફિટ મળી શકે એવું છે. સેકન્ડલી ઓવરઓલ જે સિનેરિયો અત્યારે દેખાઈ રહ્યો છે, અલગ અલગ સેગમેન્ટના અલગ અલગ વ્યૂ આવી શકે. આપણે સમયના અભાવે કદાચ શોર્ટમાં કહીશ, પરંતુ હાઉસિંગ સેક્ટરમાં આની મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા હું ઓછી જોઈ રહ્યો છું. કારણ એક જ છે કે ઇવન એટ ધીસ રેટ આપણે જો વધારો થાય છે રેટ, એ પણ સુધી 7% નીચે છે. ઇવન આપણા જે એચડીએફસીના દિગ્ગજ જે મેનેજમેન્ટ છે એમનું પણ કહેવું છે કે sub 7 એ એક બહુ જ એટ્રેક્ટિવ રેટ કહેવાય. એટલે એમાં કઈ બહુ ચિંતા કરવા જેવું નથી. આના હિસાબે કોઈ ક્રેડિટ ગ્રોથ ઉપર ઇમ્પેક્ટ આવે એવી શક્યતા ઓછી લાગી રહી છે. સેકન્ડલી આઈસીઆઈસીઆઈ બેંકની જે એમની બીજા વર્ટિકલ્સ છે એ પણ ઘણા સારા પરફોર્મ કરી રહ્યા છે, અને એનો બેનિફિટ પણ આઈસીઆઈસીઆઈ બેંકને મળવાનો છે. તો આ આખા પેકમાંથી હું આઈસીઆઈસીઆઈ બેંક આ લેવલે સિલેક્ટ કરું છું. રોકાણકારોને હું ભલામણ કરી રહ્યો છું. એક જ મારું અત્યારે કેવું છે કે માર્કેટ જે સિચ્યુએશન છે યસ કે થોડુંક વોલેટાઇલ છે, તો કદાચ જે એક કોશન રાખવા માટે જો કરવું હોય તો એક સ્ટેગર મેનરમાં કરે. અધરવાઇઝ ઓલ્સો આ સ્ટોક મને ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણો સારો લાગી રહ્યો છે. ડેફિનેટલી. તો આઈસીઆઈસીઆઈ બેંક પર પહેલી પસંદગી. સ્વપ્નિલ, તમારા તરફથી પહેલી પસંદગી કઈ રહેશે? ઓકે, કોઈ એડવાઇસ આપવા પહેલા એક આખો એક કોન્ટેક્ટ સમજી લઈએ. બેઝિકલી શું થઈ રહ્યું છે કે ઇન્ટરેસ્ટ રેટ ટાઇટનિંગ સિનારીઓ ચાલુ છે. 2008માં જ્યારે ગ્લોબલ ક્રાઇસિસ આવેલા, એના પછી યુએસએ ડિસાઇડ કર્યું કે આપણે ઇન્ટરેસ્ટ રેટ એકદમ લો રાખીએ, કારણ કે ઇકોનોમીને રિવાઇવ કરવી પડશે, પુશ કરવું પડશે. સો અને એ લોકોએ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ સ્ટાર્ટ કર્યું, જેમ કે એટલે ઇકોનોમીમાં મની પમ્પ કરવા લાગ્યા એ લોકો. સો લાસ્ટ 12 થી 13 વર્ષ કન્ટિન્યુઅસ આ સિનારીઓ ચાલુ હતો, અને એ લોકોની બેલેન્સ શીટ 1 ટ્રિલિયનથી અત્યારે ઓલમોસ્ટ $9 ટ્રિલિયન પર પહોંચી ગઈ છે. તો હવે એક ડિસાઇસિવ એવો પોઈન્ટ આવ્યો છે કે હવે એ લોકો રિવર્સ કરવા માંગે છે. એટલે આપણે જ્યારે હાઈવે પર 120 સ્પીડના ઉપર ગાડી ચલાવતા હોઈએ અને હવે ખબર છે કે આપણે રિવર્સ ટર્ન મારવાનો છે, તો આપણે એન્ડમાં ધીરે ધીરે સ્લો થઈ જશું અને પછી રિવર્સ લેશું. તો એક્ઝેક્ટલી આ સિનારીઓ અત્યારે હવે ગ્લોબલ માર્કેટ્સમાં ચાલી રહ્યો છે કે હવે પેલા ભરપૂર લિક્વિડિટી હતી અને હવે એ લિક્વિડિટી રિવર્સ થઈ રહી છે, ટાઈટ થઈ રહી છે. તો પેલા છે ને મની ફ્રીલી અવેલેબલ હતું, એટલે એની વેલ્યુ બહુ ઓછી હતી અને માર્કેટ ચેસ કરી રહી હતી ગ્રોથ કંપનીઝને. એટલે આ એવો પોઈન્ટ છે કે અહીંયાથી ઘણા કંપનીઝમાં તમને નેગેટિવ રિટર્ન્સ પણ બહુ મળશે, અને જે આપણે ઓલરેડી લાસ્ટ 3-4 મહિનામાં વિટનેસ કર્યું છે. હાઈ વેલ્યુએશન કંપનીઝ, યુએસની કેટલા બધા એવા નામ આપી શકીએ આપણે કે જે લોકો અબનોર્મલ વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યા હતા, અને સડનલી ફંડામેન્ટલ્સ કઈ ચેન્જ નથી થયા, પણ સડનલી રિએક્શન આવે છે. અગર આપણે કમ્પેર કરીએ ઇન્ડિયામાં તો પેટીએમ, નાઇકા, ઝોમેટો, આ બધાનું 3-4 મહિનામાં ફંડામેન્ટલ્સ કઈ ચેન્જ નથી થયા, પણ એફઆઈઆઈસ કન્ટિન્યુઅસ સેલ કરી રહ્યા છે. સો આ કોન્ટેક્સને ધ્યાન રાખીને અત્યારે હવે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવા જોઈએ કે જ્યાં રી રેટિંગ પોસિબલ છે રાધર દેન ડી રેટિંગ. તો એ કોન્ટેક્સમાં મને બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ બે બેંક્સ સારી રીતે પ્લેસ્ડ હોય એવું લાગે છે, કારણ અહીંયાથી રી રેટિંગના ચાન્સ હજી વધારે છે. પીએસયુ સાયકલ ઓવરઓલ એક એનપીએ સાયકલ જે ખરાબ હતી એ ઓલમોસ્ટ ઓવર થઈ ગઈ છે, અને અહીંયાથી જો ક્રેડિટ ગ્રોથ ડબલ ડિજિટમાં સ્ટાર્ટ થશે તો રીરેટ થશે. એટલે પીએસયુ બેંક્સમાં ઘણો સ્કોપ છે અહીંયાથી રીરેટ થવાનો, જેમ કે મલ્ટિપલ્સ એના પ્રાઇસ ટુ બુક બહુ લો ટ્રેડ થયા છે. એ ઇઝીલી અગર ડબલ થઈ જાય તો ઓટોમેટિકલી સ્ટોક પ્રાઇસ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે 20-30% CAGR અહીંયાથી નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં મળી શકે. સો આઈ એમ વેરી પોઝિટિવ ઓન સ્ટોક્સ લાઈક બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક. આ બધા હું વધારે પ્રેફર કરું છું. પ્રાઇવેટ બેંક્સ પણ ડિસેન્ટ રિટર્ન આપશે, પણ એની એ ઓલરેડી ઓવર ઓન છે અને ઓલરેડી બધી સ્ટોરી નોન છે. ડેફિનેટલી. તો એસબીઆઈ પર આપણું ફોકસ અહીંયા છે. સમયનો અભાવ છે તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે થોડું ટૂંકમાં આપણે પતાવીએ. અને અસીમજી, તમારી બીજી પસંદગી કઈ રહેશે? બીજી મેં એનબીએસ માંથી સિલેક્ટ કરી છે, ને એનબીએસમાં ચોલા ઇન્વેસ્ટમેન્ટ મને બેટર લાગી રહ્યો છે. ચોલા ઇન્વેસ્ટમેન્ટનું જે ઓવરઓલ જે ફિનાન્સિંગ છે, જેના રેશિયોઝ છે, જેનું વેલ્યુએશન છે, ઘણા એટ્રેક્ટિવ છે, અને મને એમ લાગે છે કે આ એક જે સ્ટોક છે એની બહુ મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા છે. થોડુંક ઇન્ડિયન કોન્ટેક્સમાં એનબીએફસીનું વલણ અલગ અલગ રહેશે, અને ખાસ કરીને કાર ફાઇનાન્સ છે, જે વ્હાઇટ ગુડ્સનું ફિનાન્સિંગ છે, જેમાં માર્જિન અને જે રોટેશન ઓફ ધ કેપિટલ વેરી ફાસ્ટ છે. તો ચોલા ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફિનાન્સ મારું એક સેકન્ડ રેકમેન્ડેશન છે. સમયનો થોડો ઓછો છે એટલે હું આપને એલાબોરેટ નથી.
ઓકે, તો આ વ્યૂ આપણને એનબીએફસી સેક્ટરમાંથી તમને પસંદગી બનતી જોવા મળી રહી છે. ચોલા ફાઇનાન્સ ઇન્ટરેસ્ટિંગ જગ્યા. અને સ્વપ્નિલ, આપ પણ એક તમારી અંતિમ પસંદગી આજની કઈ રહેશે? તો અગર કોઈ એનબીએફસી માંથી એક સિલેક્ટ કરવાનું આવે તો અત્યારે મને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ સારો લાગી રહ્યો છે. રિસેન્ટલી રૂરલ ઇન્ડિયા ડિસેન્ટ કરી રહ્યું છે. એમએસપી પ્રાઇઝીસ ના અભાવ અત્યારે માર્કેટ પ્રાઇઝીસ ચાલી રહ્યા છે. તો કરન્ટલી કલેક્શન અને રિકવરી ત્યાંથી બેટર રહેશે. સો અહીંયાથી 6 months to 9 months માટે મને સારી રીતે પ્લેસ લાગે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ વિધિન ધ એનબીએફસી સ્પેસ. ઓવરઓલ એ ડિસેન્ટ બેટ રહેશે અહીંયાથી 9 monthsના એંગલથી, બીકોઝ ઓફ મેઇનલી ઓન ધ બેટ ઓન રૂરલ ઇન્ડિયા, કારણ કે એગ્રીના પ્રાઇઝીસ ઓવરઓલ કાફી ઉપર છે અને જેનો ટુ સમ એક્સટેન્ટ બેનિફિટ આ લોકોને મળશે. અને જે ઇન્ટરેસ્ટ રેટ હાઇક ચાલુ છે ઇઝીલી પાસ ઓન થઈ જશે આવા સિનારીઓમાં. ડેફિનેટલી. તો આ વ્યૂ એમ&એમ ફાઇનાન્સ માટે થઈને ધ્યાન રાખીએ. તો આપ બંને, આસિમજી અને સ્વપ્નિલ, આપ બંને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ વિશેષ રજૂઆતમાં આપણે અહીંયા ચર્ચા કરી કે ખાસ અહીંયાથી એનબીએફસીઝ અને બેંક્સ આગળ કઈ રીતે વધવા જોઈએ. પીએસયુઝ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, આપણને પિક્સ તરીકે જોવા મળી રહ્યા છે. એનબીએફસીઝમાંથી 2 કંપનીઓ તમને જોવા મળી રહી છે કે જેમના પર ફોકસ અહીંયાથી તમારે આગળ માટે રાખવું જોઈએ. તો આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળ ફર્ધર અપડેટ્સ માટે સતત જોતા રહો CNBC બજાર.